જય હિન્દ સ્ટુડન્ટ્સ, શું આપ દરેક વિદ્યાર્થી નીટ 2027ની તૈયારી કરી રહ્યા છો અને મૂંઝવાઈ રહ્યા છો માર્ગ સાથે? સર, સમય છે પસાર થઈ રહ્યો છે અને હવે બહુ જ ઓછો સમય કહી શકાય કે 8 અને વધીને 9 મહિના જેટલો સમય આપણી પાસે બચ્યો હશે. આ સમયની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ પાથવે જે છે, હા, એ રસ્તા વિશેની વાત આજે આ સેશનમાં સર તમને કરશે. મેં તમને આજે એવી રીતે સેશનમાં વાતો નથી કરવાનો વાલા કે આ મહિનામાં આ જે છે એ ચેપ્ટર પૂરા કરી દે છે, આ મહિનામાં આ ચેપ્ટર પૂરા કરી દે છે. બિકોઝ આઈ નો બેટા કે તમે આ બધી વસ્તુઓ છે હવે એ સાંભળી ચૂકી છે અલગ અલગ જગ્યાએ. સરે બી તમને આગળ ઘણી બધી વાતો કરી છે. સો ધેટ્સ વાય આજે થોડી અલગ પોઈન્ટર્સના વેમાં હું તમને વાતો કરીશ, શોર્ટમાં અને ઇફેક્ટિવ વસ્તુ છે જે આપણે અહીંથી જોવા જઈ રહ્યા છે. તો જો તમારી પાસે સમય હોય ને 5 મિનિટનો, તો એકવાર બધી વસ્તુ છે એને ધ્યાનથી સાંભળી રાખજો, કામ આવશે તમારી તૈયારીઓની અંદર. વેરી ફર્સ્ટ સર, પોઈન્ટ નંબર 1 શું કહે છે? જો સ્ટીલ તમે હજુ પણ એમસીક્યુને યોગ્ય રીતે સોલ્વ નથી કરી શકતા, તમને એવું લાગે છે કે ક્યાંક મેથ્સના લીધે તમે ગૂંચવાઈ જાઓ છો કે સંકલન વિકલનના કારણે તકલીફ પડે છે, આઈ રિક્વેસ્ટ યુ કે વાલા આ જે રસ્તો છે ચાલુ થઈ રહ્યો છે, થઈ ચૂક્યો છે ને તમે એમાં ચાલી રહ્યા છો. જો આ તમે તકલીફ અત્યારે બી ફીલ કરી રહ્યા હોય ને, તો એક કામ કરજો, પહેલાં 1 અઠવાડિયાનો સમય કાઢો, બીજું બધું ભૂલી જાઓ, કારણ કે બહુ બધી વસ્તુ છે હજુ ભણવાની છે, ઘણો બધો સિલેબસ હજુ બાકી હશે. પણ જો તમે મેથ્સની અંદર જ તકલીફમાં હોવ તો કદાચ તમે પોતાની જે તલવાર છે ને એને એકદમ શાર્પ નથી બનાવી, અને શાર્પ તલવાર વગર તમને મજા નહીં આવશે યાર. આ જે લડાઈ લડવાની મજા છે તમને આવશે નહીં. એટલે 1 વીકનો સમય લેવો, દુનિયા કશે ભાગી નથી જવાની. તમે એ 1 વીકનો સમય લઈને પહેલાં નાની નાની વસ્તુઓ મેં તમને લિસ્ટ આપું છું, ધ્યાન રાખજો. સદીશોના ગુણાકારો, અદીશ હોય કે સદીશ હોય, યસ. ત્યાર પછી તમે સંકલન વિકલન વિશેની બાબતો, ઓકે, કે નોર્મલ ઘાતના નિયમો છે કેવી રીતે એપ્લાય થાય છે અને નાના નાના દાખલાઓ છે એ કમ્પ્લીટ કરો. આ બધી વસ્તુઓ તમે ડેઈલી એક દિવસમાં તો સદીશ સ્વરૂપ જોયું, તો બીજા દિવસમાં વિકલન અને ત્રીજા દિવસમાં સંકલન, એને 2 દિવસ રિપીટ કરો. એટલે ઓલ ઓવર તમે 1 વીકમાં બધી વસ્તુઓની અંદર પાછા યોગ્ય રીતે સેટ થઈ જશો. તમને આદત પડી જશે કે ભાઈ આવું કંઈક અમારા માટે જે મેથ્સ છે જરૂરી છે. અને બીજી વસ્તુ છે ઇક્વેશન. જો તમને નીટની એક્ઝામ માટે છેલ્લે સુધી તમામ ઇક્વેશન છે મોડે નહીં થઈ શક્યા, તો કોન્ફિડન્સ નથી આવવાનો. એકદમ નાનો ટાર્ગેટ આપું છું, 2 દિવસમાં, હવે પછી જે જર્ની જાય છે એમાં 2 દિવસમાં એક ચેપ્ટરના ઇક્વેશન છે મારે એને મોડે કરવાના છે અને લખવાના છે. જે એક્સેપ્ટ કરવું એક્સેપ્ટ કરો, પણ તમે આ રીતે ફિઝિક્સ માટે કાર્યક્રમ સેટ કરી શકો કે 2 દિવસ એક ચેપ્ટરના એમસીક્યુ પતાવવાના, એટલે સોરી ઇક્વેશન પતાવવાના, એટલે બીજા 2 દિવસમાં બીજું એક ચેપ્ટર હશે. રવિવારે એનું એકવાર રિવિઝન કરી લેવાનું, અધરવાઇઝ તમે ટેસ્ટમાં સમય આપી શકો છો. તો પોતાના જે રસ્તો છે બેટા એની અંદર સમય સાથે આ જોડી દઉં. હવે બીજી વસ્તુ પર આવી જાઓ. નંબર 2 પ્રશ્ન છે રિવિઝનની અંદર. જ્યારે સતત ને સતત નવી નવી વસ્તુ આપણે ભણીએ છીએ, બિકોઝ નીટ એટલે લેવલ બી સારું છે, કન્સેપ્ટ બી બહુ વધારે છે, તકલીફ થાય, ચિંતા થાય કે સાહેબ રિવિઝન ક્યારે કરીશું. હું તમને કહું વાલા, મને બી રિવિઝન કરવાનું મન નહીં થતું. મને એવું થાય કે લાવની હજુ કંઈક નવું વધારે વાંચી લઈએ, આજે હજુ એક ચેપ્ટર નવું છે ચેક કરી લે, બીજા નવા 50 એમસીક્યુ લગાવી દઈએ. પણ અહીંયા વીકનેસ રહી જાય છે પાછળની વસ્તુ જ્યારે આપણે નથી જોયેલી. એને સમય આપવો પડશે જે પાછળ ભણ્યા છે બધી વસ્તુને. એટલે બહુ મક્કમ બનવાનું છે. મને રોજ નવું વાંચવાનું મન થાય છે, પણ મારે પોતાને અટકાવવાનું છે. એના માટે તમારે શું કરવાનું છે? અઠવાડિયામાં 3 દિવસના સ્લોટ ગોઠવી દેવું. કોઈ બી 3 દિવસ જે તમને કમ્ફર્ટેબલ થતા હોય તમારા શેડ્યુલ પ્રમાણે, મંગળવાર, ગુરુવાર, શનિવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર, જે તમને સુટેબલ થાય એ પ્રમાણે. એમાં મારે 2 કલાક કાઢવાના આખા 24 કલાકમાંથી. પણ સાહેબ નવું ભણી રહ્યા છે વાલા, શાંતિ રાખ, ચિંતા નહીં કર, પણ પાછળનું યાદ કરે બહુ જરૂરી છે. એ 2 કલાકના સ્લોટમાં તમારે રિવિઝન જ કરવાનું. પછી એક દિવસ ફિઝિક્સને આપી દે, એક દિવસ કેમેસ્ટ્રીને આપી દે, એક દિવસ બાયોલોજીને આપી દે, એટલે ખેલ ખતમ થઈ જશે. અને 2 દિવસ પર સબ્જેક્ટ, એટલે હા 2 દિવસ પર સબ્જેક્ટ તમારે 11thનું પણ જોવાનું છે મહિનાની અંદર. સાહેબ આ બધો કાર્યક્રમ ક્યાં સેટ કરવો? આના માટે બેસ્ટ છે તમે સન્ડેને યુટિલાઇઝ કરો, કારણ કે નીટની એક્ઝામ માટે 11મું બહુ જરૂરી છે. મેં બહુ વધારે સમય નથી માંગ્યો, તમે ફર્સ્ટ્રેટ થઈ રહ્યા તો હું તમને જણાવું છું. માત્ર 2 દિવસ પર સબ્જેક્ટ જે 11th માટે તમારે મહિનામાં કાઢવા જરૂરી છે. આનો મિનિંગ 30 દિવસના મહિનામાં 6 દિવસનો સમય, કે સર 6 દિવસ 11મું કરવાનું? હા, તો જ તમે જે 11માનું ભણ્યું છે એ બધી વસ્તુને જ્યારે તમારું 12th પૂરું થશે ને ત્યારે બી પોતાની સાથે થોડું અટેચ છે એવું અનુભવશો. નહીં તો 11મું સાવ છૂટું થઈ જશે અને 12મું તમે બસ ખાલી ભણ્યા હશો, એટલે 12માનો કોન્ફિડન્સ હશે, 11માને જોઈને ડર લાગશે. પણ થોડી થોડી વસ્તુ જોઈ લીધી હશે ને,
તો મજા આવશે વાલા. એટલે શિડ્યુલમાં એને ફિટ કરવું થોડું અઘરું લાગે, નવું સ્ટડી થોડું હાર્મ થતું એવું ફીલ થાય, પણ આદત બનાવવી પડશે. આખા મહિનામાં 2 દિવસ જ્યારે સેટ થાય છે, કોઈ રજાઓ આવી રહી છે ત્યારે આ બધી વસ્તુને સેટ કરો. નાઉ ધ નેક્સ્ટ, જો તમે ધોરણ 12માં છો વાલા, તો ટ્રાય કરજો કે જાન્યુઆરીની કોઈ ડેટ ફિક્સ કરી દો. એ દિવસે તમારા 12માનો સિલેબસ પોતાનો પતી ગયો જોઈએ. બેચમાં પતી જાય છે અલગ વસ્તુ છે. જાન્યુઆરીની કોઈ એક એવી તારીખ લખી રાખ મારા વાલા કે જે દિવસે મારે મારો 12માનો સિલેબસ છે કમ્પ્લીટ કરી દેવાનો છે. બહુ જરૂરી વસ્તુ છે તમારા માટે. અને જો તમે ડ્રોપરના વિદ્યાર્થી છો, સો વાલા 11મું તમારું કવર થઈ રહ્યું હશે તમારી તૈયારીના ભાગ સ્વરૂપે યકીન બેચ દ્વારા, 12માના વિદ્યાર્થીઓ લક્ષ્ય બેચ દ્વારા. તો યકીન દ્વારા જો તમારું ડ્રોપર બેચ છે એ અત્યારે હાલ ચાલી રહી હશે, તમે એમાં જોડાયા હશો, તો થઈ શકે કે તમારું 11th જે ચાલ્યું પતી ગયું હશે અને 12th હવે એના એન્ડિંગ ભાગ તરફ આગળ વધવાની શરૂઆત થશે જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી હશે ત્યારે. તો તમારે બહુ કાળજી રાખવાની છે કે જ્યારે 11મું પતી જાય છે પછી મેં પાછળ કીધેલી વાતો કે 2 દિવસનું રિવિઝન મિનિમમ જોઈએ, એ બધું પોતે ધીમે ધીમે અટેચ કરીને આગળ લાવવાનું છે, બરાબર. અને ડ્રોપરના વિદ્યાર્થીઓને એક વસ્તુ જરૂરથી હોય છે કે 12મું અને 11મું બંને એકવાર ભણી ચૂક્યા છો, તો એ એડવાન્ટેજ છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે 12th ઝડપથી કવર થશે અને સાથે સાથે તમે 11th બી અત્યારે જ ભણ્યા હશો એટલે તમને પાછળ સુધી બધી વસ્તુઓ વધારે બેટરલી યાદ હશે, રાઈટ છે. બાકી એવું ફ્રસ્ટ્રેશન નહીં કરતા કે અમે બી અમારો જાન્યુઆરીમાં સિલેબસ ખતમ જ કરી દઈએ. મે બી ઇટ્સ ટેક ટાઈમ, કારણ કે તમે એક જ વર્ષમાં 11 અને 12 બંને વસ્તુ લઈ રહ્યા છો એટલે એ વસ્તુ સમય માંગે છે. વી કેન અન્ડરસ્ટેન્ડ. સો 3 અગત્યના પોઈન્ટ પતી ગયા. બટ ધ વન થિંગ્સ વિચ આઈ વિશ ફ્રોમ યુ ઓલ બેટા, એક્ઝામ આ ચૂકતા નહીં કદીએ પણ. અત્યાર પછી જેટલી પણ તમારી એક્ઝામ આવી રહી છે બેચની અંદર, તમે લક્ષ્ય ના હોય કે તમે પછી અર્જુનામાંથી ભણો છો કે તમે વિદ્યાર્થીઓ ડ્રોપર ના છો, યકીનમાંથી ભણો છો વાલા, તમારા 1 મહિનાની અંદર 2 એક્ઝામ તો બેચમાં આવે છે, 2 આવે પર મંથ બેચની અંદર. એના સિવાય એકાદ 2 પેપર ટ્રાય કરવાના જાતે, એટલે મહિનામાં 4 એક્ઝામ તો મિનિમમ આપજો. સાહેબ આ બધું કાં સેટ કરવું એ જ તમારું કામ છે, એ તમારું કર્તવ્ય છે. જે વિદ્યાર્થી આ બધું કરી જાણશે એ સારા લેવલના સારા સ્કોર તરફ બેટા આગળ વધી શકશે. એટલે આ મેનેજ કરવાનું છે. મેં નાના અમુક પોઈન્ટર્સ કહી દીધા છે જે તમારે તમારી તૈયારીના ભાગ સ્વરૂપે ઉમેરવાના છે. તો કયો પોઈન્ટર્સ તમે તમારી તૈયારીના ભાગમાં ઉમેરવા જઈ રહ્યા છો? પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ કે આ એક્ઝામનો પોઈન્ટ, એ જરૂરથી એકવાર કોમેન્ટ કરીને સરને જણાવશો. મને આઈડિયા આવશે કે વિદ્યાર્થીઓને કઈ વસ્તુની વધારે આવશ્યકતા છે. સો તેથી નેક્સ્ટ ટાઈમ આવી કોઈ સ્ટ્રેટેજી બનાવીએ છીએ એક રેફરન્સ મળી રહે અને તમારા માટે કંઈક મદદરૂપ થવાય એવી અહીંથી કોશિશ કરી શકીએ. જય હિન્દ.